દૂધી દાળ ભાત તો ભાઈ ભાગ થઈ જાઉં તો હવે ક્યારેક ભેળમાં બકાડવું પડશે આપણે હારે ખાવાનું બંધ રાખી દેવું ઓછા કરતા આપણે દૂધી શાક ભાવતો ને બાપા તો પણ ખાઈ નો તો હેલો જેટો ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો બધાય મજામાં તો ભાઈ આપણને તાવ ને એવું સારું થઈ ગયું છે પણ થોડીક શરદી નથી હારી છે બાકી તો આજેથી વહેલા ઉઠી જશે ને આજે આપણે કેટલો ટાઈમ છે હું હીરા ગણવા ગયો મને યાદ નથી તો આજે હીરા ગણવા જવાનું છે તો બળ પડવાનું છે હીરા ગણવાનું શું ચાલે છે જો શા બનાવ્યા વાહ તો મમ્મી બની નાખ્યો છે મસ્ત શા હંદાઈને રેસી કરીશ ના વાહ વાહ શા પઈ છે લો ભાઈ ચા ને એવું નાસ્તો કરી લેજી જય બાપા સીતારામ જય ભોળાનાથ ફેમિલી આપણે રોજની ઘરે નાસ્તો શું હોય જો ચા દૂધ રોટલી ફેમિલી ચા નાસ્તો કરી લીધો આપણે બધાને જય માતાજી જય માં મોંગલ જે તમને ખબર તો પડી ગઈ છે ટિફિન ભરવું એટલે કાં દાવાની છે કારખાને કારખાને ને હું તો કેટલા ટાઈમથી નથી ગયો જનકભાઈ આખા મહિનામાં સેલો દીએ આવે હીરા કહવા સાકે ભાઈ મેં તો ઠોકી જ લીધી પછી આપણે તો દઈ આપણે ખાવાનું છે દહીં તારે બે દી નો ખાવાની ભાઈ ખાવાનું છે હા તે ખાધી હતી મેં સાઈસ ભાઈ આપી હતી મેં તો ખાઈ લીધી હે સાઈ ખાઈ તારે મજા ન આવે મને તો આવીને મારે સાઈ ખાવી એમ જ થાય નીકળી આવું બધી ભાવે નહીં અમને ભાઈ સાઈસ વેગીનું નો મજા આવે છે મને એમ થાય કે તો ખાધું નથી એવું લાગે એમ પેટ ભરાય નહીં સાઈનો પીને ત્યાં સુધી હવે કારખાને જવાનું છે એક દીધું અને મારા જનકભાઈ કીધું ના એવા નહીં ના કારખાને આવે છે બળ પડશે દાખો દી હે બળ પડશે એક દી તો એમ જ થાય ભાઈ એ છે ની કેટલા જમણથી નહીં જતો આજ તો હવે જવું પડશે તો જઈએ હવે હીરા ઘસવા મજા નહીં આવે પણ કેટલા જમણથી કારખાને નથી જતો હવે આજ જઈએ હવે કામે ઉપડી હવે કઈ કામ તો છે નહીં ફેમિલી કારખાને તો પૂગી જાય અંદર જઈ પછી ખબર પડે કેવો માહોલ છે કેમ કે ઘણા જમણથી આવ્યા નથી ને આપણે એટલે ફેમિલી તો પરવીનભાઈ તો હીરા કહે પણ આમ જો આ કાંઈ વસ્તુ આ બધું આ ગોતવા ગયો આ આઈ ક્લાસ કાંઈ થોડા ધ્યાન રાખે મારો ભાઈ ધાન ઘણી રાખે પણ ભાઈ તોય તે અહીં હાથ વગર નો રહે શું કરું બોલ મેં રહેતું તો ભાઈ વસ્તુ બધી એવી હારી હોય ને માણસનો કોને ખબર બધા લઈ કટરો કોક લઈ ગયો ને મારે ત્યાં વિક્રમભાઈ જપટું બોલાવે છે હવે હીરા ગવા મળી કેમ કે થઈ ગયું છે અમારે મોડું થોડું ફેમિલી ડીજે તો વેટો બધા હીરા ગવા કંટાળા છોડે બધા જોવા બહાર નીકળ્યા પણ અહીં દેખાતું જ નથી જો કઈ વાનો બાનો લાગે પણ દેખાતું જ નહીં અહીંથી જો આમ ભાગે છે ભાઈ જોઈ લ્યો એન પાયું તો ભાઈ હીરા ગવા મળે પણ અહીં વેટો જ નહીં પોપટ થઈ ગયો પોપટની વાત કરે વાહ સાસ ખાવાની છે આપણે સાઈ ની તો દહીં દહીં છે તો ભાઈ સરગવાનું શાક છે એ ડુંગળી ને બપોર થઈ જશે ભૂખ લાગી જશે આજ મસ્ત હમણાં કીધું ને હીરા નહીં ગયા ત્યારે બહુ ભૂખ લાગી છે હીરા ગઈ તો દરેક જમી લઈએ બી હું તો કેવું ને આવી ભૂખ લાગે ને વાહ વાહ એમણે જમી લીધું ઘડીક વાર વહી આવું છું બહાર બેસવા ને અમારે જોઈએ જે રોડનું કામ હાલે છે તો ઘડીક વાર બેસી આગળ 2 વાગી જાય છે જમી તો લોટ લઈ આવ્યો છે ને ભાઈ 2 વાગી જાઓ જરીક કામ પતાવી દેવાનું કામ આપણું આ છે હીરા આયલા કરે ભાઈ ત્યાં પસાર કરવાનું હોય પરવીનભાઈ અમારે તો 2 વાગી જાય પેલા ગેમનું કામ પતાવ્યું હવે હીરાનું કામ પતાવ્યું આયલા કરે એટલે પરવીનભાઈ તો હીરા ગવા મળ્યા છે પણ મને હે ને આજ હીરા ગવાનું મન જ નથી થતું પણ હીરા ગવા પડશે હવે કારખાને આવ્યા એટલે ફેમિલી તો આજ હીરા ગઈ ને અમે હાવ થાકી જશે તો અમારે તો નીતમમાં ભાગ્યા છે થોડાક વહેલા ને અમે ભાગ્યા છે વહેલા આજ ફેમિલી માં જતા હતા ઘરે તો આશુબેન જો ભરી જશે ભાગ લેવા ને અમારે આ ભાઈની દુકાને ભાગ લેવા ઉભું રહેવું પડે ને આ ભાઈ કે મને વિડીયોમાં કેમ નથી લેતા તો આજ જો આવી જશે રેડી ભાઈ હે રેડી ને હે હું ભાઈ જઈક પા હા તો હવે પાછા ભાગી ઘરે ફેમિલી પૂકી જશે ઘરે ને જો અમારા પપ્પા જો ક્યાં દૂધી દાળ ભાત નહીં બની ને પણ નહીં દાળ નહીં બને આ તો તારી બાનો અંગોઠો દુખે ને એટલે મારે સેવા કરવી પડે આવે મારા પપ્પા જો આ દૂધી મળે છે દૂધીનું શાક બનવાનું છે ને
આશુબેન જો લેતા આવ્યા છે પ્રસાદી બધે હાટું પ્રસાદી આપી દઈ. પ્રસાદી કેટલો ભાગ થઈ ગયો અમી આ ભાગ અમી લેવા અત્યારે આપણે કેટલો લાવ્યો? ને આ ભાગ કાલે મારા મિત્ર નિતેશભાઈ આવ્યા હતા મોવાથી ઈ લેવા ને આ ભાગ માસી લેવા ઓલા પર પીડો પપ્પા લેવા આજ આપણને ભાગ આપણે બબલા તો દુકાન ખોલી દુકાન ખોલી આપણે ભાગની. કેટલો ભાગ તો આપણે એમાં ઓલી ભેળ બનાવી ભેળ ભેળ બનાવી નાખી કા મજા આવે છે. બબલા બધા મિક્સ કરી હારા હારા બગડા જોઈ. તો ભાઈ ભાગ ભાગ થઈ ગયો તો તો આપણે કઈક બનાવ હાલો ખાઈ ઓલું મિક્સ બનાવી પણ ફાવતું નથી ને આ શું છે કેવડું નહીં. સવાણું વાહ આપણે હું નાખું ભેળમાં? બનાવી આ દાબેલા સીણા લઈએ. હા સેવ સેવ મમરા થોડાક એ બધું ભેગું કરી ટમેટા ને એવું પીડ્યું એક ટમેટો ને એક ડુંગળી મોળ નાખી બની જાય મસ્ત ભેળ ફેમિલી આજ પહેલી વાર બનાવી છે એમ બે ભર ઊંઝું ભેળ તો આ બધી બધી વસ્તુ લઈ આવ્યા છે ડુંગળી તો ઊંઝું ભેળ બનાવવાનું છે એમાં એટલા બબલા છે આ તો મેં તો કોઈ જ નહીં બનાવી પણ આજ બનાવી છે તો એમાં ચટણી બનાવવાનું હોય મને નહોતી ખબર મેં કીધું લીંબુ ને ડુંગળી મોળી નાખી દઈ તો હાલે અહીંયા મમ્મી બનાવશે દૂધીનું શાક ને અહીંયા બને છે આપણી મસ્ત ચટણી ફેમિલી ચટણી બની જશે પણ આશુબેન કઈ મોળી નથી રહ્યા મોળી લો હાલો ફટાફટ મને લાગે છે ભૂખ મિનિટમાં બની જાય. પણ આ મોળતા વાર લાગે છે. હા તો બબલા છે હું આગળ ઢીકલો કરી દઉં તપેલીમાં વાહ વાહ રોટલા ઓછા ખાવા પડશે હે ભેળ તારા ખાઈ પછી ભાવે હું થોડુંક શાક, આગળ તો રોટલા જમવાનું છે કોની તો શાકો તો કેમ થાય છી તો હારી એક હે? નંબર છે ને બાપા? એક નંબર છે ને? રેડી વાંધો નહીં, આપણે એક રોટલો ઓછો, બે રોટલા ઓછા કરીશું. બસ શાકો તો કેમ છે હારી શાકો તો કરાવી કે મસ્ત મસ્તીની છે મસ્તીની હાસું કહેતો હોય પાછા? હાસું હાસું તો ભાઈ પહેલી વાર ટ્રાય કરી પણ ભેળ બની છે મસ્ત પાછી પાછી આપણને તો ફૂલ મજા આવી ગઈ. વાહ તમે અમે ફૂલ લે બાપ દીકરી બે વાર લીધી. તો હવે ક્યારેક ક્યારેક ભેળમાં જ બકાડવું પડશે આપણે હાથે ખાવાનું બંધ રાખી દેવાનું રોટલા ઓછા કરતા બે આપણે દૂધીનું શાક ભાવતું ને બાપા. એટલે બે વખત એટલે લીધી બે વખત ફેમિલી તોય તે એટલી ભેળ વધી તો હું એવો ધાબા પર કેમ કે હમણાં કેદુના ધાબા પર આપણે આવ્યા નથી તો આ નજારો આપણો ભૂલાઈ જાય પાછો ક્યારેક ક્યારેક એટલે અહીંયા તો આવવું જ પડે ને અહીં બેઠા બેઠા ખાઈશું ઘડીક વાર મસ્ત ભેળ કેમ કે ભેળ પહેલી વાર બનાવીને મસ્ત બની છે આ ગરી ગયો છે આમ તો. ખાઈ હું ખાણા ઉડકી નાખું પછી નિરાંતે રોટલો કરું. હા ને મારે ન ખાવી હોય થોડી કે મારે ભાઈ બોલે તો બધી એટલી તો લાવ્યો છું પાછી ભલે લેવા તે બધું તો પેલી ને ઓલીને માથે આવી બસ લે તે આપણે થોડા કોઈ ભાડે એટલે આ પાછી એટલી તમે ખાધી હો તો પાછો માંદો પાડી દે માંદા કાઈ ન પડી આપણે મનમાં રહે એવું રેમ તે કે પણ માંદા પડશું. મારે હું ગમે એટલું ખાવું માંદી તો પણ ખાઈ નો તો આ એટલું બધું થોડું લઈને એવું આવવાનું હતું કારખાને પાણી પૂરી ખાઈ ગઈ અહીંયા આવીને ભેળ ખાધી હવે બસ થોડુંક દૂધીનું શાક તો ખાવું પડશે. મને એમનું પેટ ભરાઈ ગયું આ ખૂટશે નહીં આશું લે, લે. બે હવે નાખતી ને મસાલો નહીં નહીં એટલે મજા આવી હવે આવું છે તો એટલું ખોટું હા ચાલ મારે ખૂટશે નહીં એટલે જ ખાઈ હારો થઈ જા જા હા તો ફેમિલી આશુબેન તો પાછી થોડીક ભેળ વધી હતી એ જ મને દીજા તો હવે મસ્ત ઘડીક વાર આ નજારાનો આનંદ લઈશું ને ખાશું મસ્ત ભેળ આપણી ભેળ થઈ જશે ફિનિશ આશુ ખાઈને વીજ દૂધ ને રોટલો ખાઈને વેચી દૂધ જ્યારે શાક ભાવતું નહીં ને આપણે દૂધ જ પીવું છે મેં તી લાટ ખાધી ભેળ જે ખાવું એ ખાઈ લો એ તો એઠે આવ્યો તો તે ધાબા ઉપરથી તો અહીં બની જશે દૂધીનું શાક ને આપણે પીવાનું છે ખાલી દૂધ બસ ખાઈ લીધું હા હું તો દૂધ પીને વી આવી વાહ ઓ ભાઈ આજ તો કઈ દૂધીનું શાક ખાધું નથી આપણે તો ભેળ ખાધી એટલે મજા આવી ગઈ તો બસ ફેમિલી આજનો વ્લોગ આપણે અહીં સુધી ત્યાં આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે છે કાલે નવા વ્લોગમાં જવું બધાને જય માતાજી બાય બાય